ચાલો ભાઈ, આપણે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈએ છીએ. ચેપ્ટર નંબર 6, ઉષ્માગતિશાસ્ત્ર. બરોબર. છઠ્ઠું ને સાતમું ચેપ્ટર બે એવા છે કે એ બે ચેપ્ટર સરખી રીતના સમજી લો તો 12મું છે એ ઘણું બધું તમને સમજાઈ જાય. ભૌતિક રસાયણ વિજ્ઞાન છે એમાં સૌથી અગત્યના ચેપ્ટરો છે આ ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન. બરોબર. તો આ ચેપ્ટર તમને ડગલે ને પગલે 12મામાં નડવાનું છે, એટલે હરખી રીતના સમજી લો. નામમાં જ બધું કહી દે છે આપણને. ઉષ્મા ગતિશાસ્ત્ર. તો જ્યારે મિથેન એટલે કે રાંધણ ગેસ કે કોલસો બળે છે ત્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અણુઓ વડે સંગ્રહ કરેલી રાસાયણિક ઉર્જા છે એનો ઉષ્મા ઉર્જા રૂપે છૂટી પડે. બરોબર ને? તમે કોઈ પણ બળતણનું દહન થાય એટલે બળતણની અંદર જે રાસાયણિક ઉર્જા સંગ્રહ પામેલી હોય ઈ ઉષ્મા ઉર્જા રૂપે છૂટી પડે. આ રાસાયણિક ઉર્જાનો ઉપયોગ યાંત્રિક કાર્ય કરવામાં, જ્યારે બળતણ એન્જિન બળે છે ત્યારે અથવા ગેલ્વેનિક કોષ દ્વારા વિદ્યુતીય ઉર્જા પૂરી પાડવામાં આવે છે. બરોબર. આમ આ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ હોય એનાથી તમે રાંધી શકો કે આ જ ઉષ્માની મદદ તમે પ્રકાશ મેળવી શકો, આ જ ઉષ્માની મદદ તમે કોઈ પણ બીજું કાર્ય કરી શકો જે જરૂરી એ પ્રમાણે લાવી શકે. તો આમ એક ઉર્જાનું બીજી ઉર્જામાં, ત્રીજી ઉર્જામાં એમ એકબીજા ઉર્જા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. બરોબર. તમે આમાંથી વિદ્યુત ઉર્જા પણ પ્રાપ્ત કરી શકો. કેમ થાય આપણે બધું પછી વાત થઈ શકે. આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે. બરોબર. તમને ખબર જ છે કે તમે ઓલો બેટરીનો સેલ જોયો હોય એટલે ગેલ્વેનિક કોષ, એમાં રસાયણો ભર્યા હોય એની મદદ તમે વિદ્યુત ઉર્જા મેળવી શકો. તો આમ ઉર્જાના જુદા જુદા સ્વરૂપો એકબીજા સાથે સંબંધિત છે અને અમુક પરિસ્થિતિઓમાં તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ફેરવી શકાય. ઉર્જાને તમે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં શું કરી શકો? રૂપાંતર કરી શકો. આ ઉષ્મા પરિવર્તનનો અભ્યાસ ઉષ્માગતિશાસ્ત્રનો વિષય વસ્તુ બને છે. બસ આ પાઠમાં આપણે એ જ વસ્તુનો અભ્યાસ કરવાનો છે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર કેમ થાય છે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો સ્થૂળ પ્રણાલીના ઉર્જા વિનિમય સાથે સંકળાયેલા. સ્થૂળ એટલે મોટી અને સૂક્ષ્મ એટલે નાની. તો જે મોટી પ્રણાલીમાં જે ઉર્જાના ફેરફાર થાય એની આરે આ ઉષ્માગતિશાસ્ત્ર સંકળાયેલું છે. સ્થૂળ સાથે જ સંકળાયેલું છે, સૂક્ષ્મ સાથે નહીં. તો ઉષ્માગતિશાસ્ત્રના નિયમ આપણે આ ચેપ્ટરમાં ભણશું. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ, પહેલો નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ. આ જે નિયમો છે એ સ્થૂળ પ્રણાલીને જ લાગુ પડે છે. રેડી? તો આ સ્થૂળ એટલે જેમાં જાજા બધા અણુઓ સંકળાયેલા હોય. બરોબર. થોડા અણુ હોય તો એ સૂક્ષ્મ પ્રણાલી કહેવાય. અહીંયા અબજો અરબો જેટલા અણુઓ સંકળાયેલા હોય. ઉષ્માગતિશાસ્ત્ર આ ઉર્જા રૂપાંતર કેવી રીતે કરવામાં આવ્યા અને કેટલા દરથી થાય તેની સાથે સંકળાયેલ નથી. બરોબર. કેવી રીતના થયું ને કેટલો સ્પીડમાં થયું ને એની આરે આ ઉષ્માગતિશાસ્ત્ર સંકળાયેલું નથી. પરંતુ ફેરફાર અનુભવતી પ્રણાલીના પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત હોય છે. તો આ ઉષ્માગતિશાસ્ત્રનો જે ફેરફાર છે એ કહેવાનો મતલબ શું છે કે પ્રારંભમાં શું હતું અને છેલ્લે અંત શું થયો. બરોબર. પણ આ પ્રારંભમાંથી અંત કેટલો સમય લાગ્યો અને કેટલો થયો એનો જવાબ આ ઉષ્માગતિશાસ્ત્ર આપશે નહીં. ખાલી પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાના ફેરફાર સાથે જ આ ઉષ્માગતિશાસ્ત્ર છે એ સંકળાયેલું છે. ઉષ્માગતિશાસ્ત્રના નિયમો પ્રણાલી જ્યારે સંતુલનમાં હોય અથવા એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં જાય ત્યારે જ લાગુ પડશે. તો આ એક સંતુલન અવસ્થામાં બીજી સંતુલન અવસ્થામાં જાય ત્યારે જ આ ઉષ્માગતિશાસ્ત્ર કામનો છે. રેડી? સ્થૂળદર્શીય ગુણધર્મો જેવા કે દબાણ અને તાપમાન સંતુલન અવસ્થામાં સમય સાથે બદલાતા નથી. અને આમાં વળી પાછા દબાણ તાપમાન તો તમારે અચળ રાખવાના છે. તો આપણે આ પાઠની અંદર કેટલાક પ્રશ્નોનો જવાબ દેવાનો છે. જેમ કે રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ ઉર્જા ફેરફાર કેવી રીતે નક્કી કરી શકીએ? એટલે કે થાય કે નહીં થાય. કોઈ પણ પ્રક્રિયા થાય કે નહીં થાય એનો જવાબ છે ઉષ્માગતિશાસ્ત્ર આપે. બરોબર.
અને આ રાસાયણિક પ્રક્રિયા કે પ્રક્રમ છે એ કોણ પ્રેરે છે અને એને પ્રેરણા કોણ આપે છે આગળ વધવા માટે, અને કેટલા પ્રમાણમાં રાસાયણિક પ્રક્રિયા આગળ વધશે, બરોબર? એવા પ્રશ્નોના જવાબ છે એ આપણે આ ચેપ્ટરની અંદર દેવાના. એટલે પેલા તો પ્રશ્ન એ થાય કે રાસાયણિક પ્રક્રિયા થાય કે નહીં થાય, થાય છે તો એને પ્રેરણા કોણ દે છે, અને થાય તો કેટલી આગળ વધશે. આ પ્રશ્નના જવાબ છે આપણે આ ચેપ્ટરમાં દેવાના છે. રેડી? પણ એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ, આ ઉષ્માગતિશાસ્ત્ર આપણે સ્ટાર્ટ કરીએ એ પેલા આ ચેપ્ટરમાં આવતા કેટલાક પર્યાય એટલે કે શબ્દો, એ શબ્દોથી આપણે પરિચિત થવાનું છે. તો આપણે 2 દી તો પેલા એ શબ્દો સમજવાના છે. સમજાણ? તો કેટલાક પર્યાય સમજીએ. તો સૌથી પહેલા છે આપણે શબ્દો સમજવાના છે પ્રણાલી અને પર્યાવરણ. આ 2 સમજવાનું છે, બરોબર? પ્રણાલી અને પર્યાવરણ. તો ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલી એટલે એને સિસ્ટમ કહેવાય અંગ્રેજીમાં, અને પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ કહેવાય. તો ઉષ્માગતિશાસ્ત્રમાં પ્રણાલીનો અર્થ એમ કે વિશ્વનો એક એવો ભાગ કે જેમાં આપણે અવલોકન કરીએ છીએ, અને બાકીનું વિશ્વ કે જે પર્યાવરણમાં સમાવિષ્ટ થાય. બરોબર? જાણે કે હું આવી રીતના આ એક પાત્રમાં અહીંયા એક પ્રક્રિયા કરું છું, બરોબર? માની લે કે આ NaOH છે અને એમાં હું HCl નાખું છું. રેડી? આ HCl નાખ્યું. તો આ વિશ્વનો આટલો નાનકડો ભાગ કે જ્યાં આપણે અવલોકન કરશું, આ ભાગને, આટલા જ ભાગને, પછી આ પાત્ર છે એ એમાં ના આવે, આ નાનકડા ભાગને કહેવાય પ્રણાલી. અને એ સિવાયનું આખું, પછી આખું નોટ ગણી લ્યો, આખું ક્લાસ ગણી લ્યો, આખું પોરબંદર ગણી લ્યો, આખું બ્રહ્માંડ ગણી લ્યો, એ આખાને કહેવાય પર્યાવરણ. ટૂંકમાં પ્રણાલીની આજુબાજુનું બધું હોય એને પર્યાવરણ કહેવાય. રેડી? અને એ પર્યાવરણ વત્તા પ્રણાલી એ 2 ભેગા થાય એટલે એને કહેવાય વિશ્વ, યુનિવર્સ. બરોબર? તો વિશ્વ એટલે શું થાય? તો કે પ્રણાલી વત્તા પર્યાવરણ. આ પર્યાવરણ આપણે ભણતા એ પર્યાવરણ નહીં, બીજા ત્રીજામાં. આ વ્યાખ્યા સમજો. ટૂંકમાં જ્યાં પ્રયોગ થતા હોય, જ્યાં અવલોકનની નોંધ લેવાતી એટલા જ ભાગને. કેમ તમે તપેલીમાં ચા મૂક્યો હોય તો ચા થાય છે એનું તમારું ધ્યાન ન્યા જ હોય ને, કે તપેલીની બારોબાર હોય? હે, ચાનો કલર કેવો થાય છે, કેટલો ઉકળે છે, ન્યા ધ્યાન હોય ને. તો એ એટલો જે ભાગ છે તપેલી ના કહેવાય. તમે અહીં તપેલીમાં અહીં જોઈ રાખો હાલશે નહીં હાલે, તમારે અહીંયા જ જોવું પડશે. તો આ જે ભાગ છે ને પ્રણાલી કહેવાય. તપેલી છે એને કહેવામાં આવે છે બાઉન્ડ્રી, સરહદ. કઈ સરહદ? તો કે જે પ્રણાલી અને પર્યાવરણને અલગ કરતી બાઉન્ડ્રી છે. તો તપેલીનો સમાવેશ છે એ નથી પ્રણાલીમાં થતો, નથી પર્યાવરણ થતો, એ 2 વચ્ચેની સરહદ છે. સરહદની આ બાજુ પ્રણાલી, સરહદની આ બાજુ પર્યાવરણ. અને પ્રણાલી અને પર્યાવરણ 2 ભેગા થઈ જાય એટલે આવી જાય વિશ્વ. વિશ્વમાં પછી આ સરહદે આવી જાય એમ પછી. રેડી? તો પ્રણાલીમાં થતા ફેરફારને લીધે પ્રણાલી સિવાયના વિશ્વને અસર થતી નથી. આથી પ્રાયોગિક હેતુસર પર્યાવરણ બાકીના વિશ્વનો એ ભાગ કે જે પ્રણાલી સાથે આંતરક્રિયા કરી શકે છે. સામાન્ય રીતે પ્રણાલીની પડોશમાંના અવકાશનો વિસ્તાર એ પર્યાવરણ છે. બરાબર? એટલે મોટે ભાગે આપણે આ ચા બનાવતા હોય આપણા રસોડામાં, તો એ રસોડું જેટલું જ આપણા માટે તો આખું પર્યાવરણ કહેવાય. કારણ કે આગળ બહુ જાજી અસર નથી થવાની, પણ ઘણી હગી આપણે આખું બ્રહ્માંડ. રેડી? સમજાઈ ગયું બધાને? તો ચોપડી વાળા એની રીતે સમજાયું છે ઉદાહરણ, મેં તમને મારી રીતે સમજાવી દીધું. ચોપડી વાળા એમ કે આપણે ઉદાહરણ તરીકે આપણે A અને B 2 પદાર્થો લઈએ, જેમ મેં આ HCl એને લીધા, એને એક બીકરમાં ભેગા કર્યા. મિશ્રણ એટલે મિશ્રણ ધરાવતું બીકર એ પ્રણાલી છે. ઓરડો કે જેમાં બીકર રાખેલું હોય એનું પર્યાવરણ કહેવાય. બરોબર? તો પ્રણાલીને બીકર કે ટેસ્ટ ટ્યુબ જેવી ભૌતિક સીમાઓથી વ્યાખ્યાયિત કરી શકાય, તો પ્રણાલી સરળ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે એ ખોટું ઓલું ચર્ચા જેવું છે. તો આ જે બીકરની જે આ દિવાલ છે એને સરહદ કહેવાય. રેડી? તો આ પ્રણાલી છે, હવેના પ્રકાર સમજવાના છે. તો પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી
અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની આપલે ને આધારે પ્રણાલી છે એના 3 પ્રકાર છે. બરોબર, પ્રણાલી છે એના 3 પ્રકાર. પહેલી છે ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ. ખુલ્લી પ્રણાલી. હવે ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો આવી રીતના તમે તપેલીમાં પાણી ગરમ કરો તો એ ખુલ્લી પ્રણાલી કહે. શું કામ? કે જો તમે અહીંથી બરાબરથી ઉર્જા આપી, એનો મતલબ શું થયો કે પર્યાવરણની ઉર્જા પ્રણાલીમાં ગઈ. ગેસ બંધ કરી દો એટલે આ જ ગરમ પાણી હોય થોડીક વારમાં પોતાની ઉર્જા ગુમાવી અને વળી પાછું ઠંડુ પડી જાય. એટલે પ્રણાલી છે એ પર્યાવરણમાંથી ઉર્જા લે છે ને વળી પાછી પર્યાવરણમાં ઉર્જા આપી પણ દે છે, એટલે ઉર્જાની આપલે થાય છે. સેમ એવી રીતના કે બારોબારનું પાણી છે એ પ્રણાલીમાં આવી શકે અને બાષ્પ હોય તો એ ઉડી પણ જાય છે. એટલે દ્રવ્ય છે એ પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપલે થઈ શકે છે. તો આવી પ્રણાલીને ખુલ્લી પ્રણાલી કહેવાય. ટૂંકમાં દ્રવ્ય અને ઉર્જા બેની આપલે થતી હોય એમાં. તો ખુલ્લી પ્રણાલીમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા અને દ્રવ્યની શું થઈ શકતો હોય? વિનિમય થઈ શકતો હોય. બરાબર, રેડી? તો એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ થયું છે. આમાં કોઈને કઈ પ્રશ્ન? આપણે હેલી ભાષામાં એટલે સમજાઈ ગયું ને? તો ગરમ પાણી કરો તો થાય, ગરમ પાણીને ગરમ કરશો તો શું થાય? ઉર્જા છે એ પર્યાવરણમાંથી પ્રણાલીમાં ગઈ. હવે પાછું ગેસ બંધ કરી દો તો આ જ ઉર્જા છે એ પર્યાવરણમાં આવી જાય. એટલે ઉર્જાની આપલે થાય છે. આ પાણી ઉડીને બરાબર હોય જાય, બહારનું પાણી અંદર આવી શકે, ખુલ્લું છે એટલે ઉર્જા ને દ્રવ્ય બેયની વિનિમય થઈ શકતો હોય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે, તેને ખુલ્લી પ્રણાલી કહેવાય. નેક્સ્ટ બીજો પ્રકાર છે બંધ પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ. બરાબર, તો ક્લોઝ સિસ્ટમમાં ખાલી તમારે કરવાનું શું રહીએ? આ જ ઉદાહરણ, આ પાણી લ્યો પણ ઉપર ઢાંકણું બંધ કરી લ્યો. ઢાંકણું બંધ કરી દો એટલે થાય શું? તમે ઉર્જા આપશો તો પાણી ગરમ થાય, ઉર્જા બંધ કરી દો આપવાની તો પાણી ઠરી જ જાય. એટલે એના માટે ફરજિયાત આ જે પાત્રની દિવાલ છે એ ઉષ્માનું વહન કરતી હોય તો જ થાય. તો જો આમાં પાણી બારોબારથી અંદર નથી થતું, અંદરથી બહાર, એટલે કે દ્રવ્યની આપલે થઈ શકતી નથી. તો આવા પ્રણાલીને કહેવામાં આવે છે બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલીમાં દ્રવ્યનો વિનિમય થતો નથી. દ્રવ્યનો વિનિમય થતો નથી, પણ ઉર્જાનો વિનિમય થાય. સમજાણું? તો બંધ પ્રણાલીમાં દ્રવ્યનો વિનિમય થતો નથી, પણ ઉર્જાનો વિનિમય પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે થાય. તો કોપર કે સ્ટીલ જેવા વહન કરતા પદાર્થો બંધ પાત્રમાં રાખી દો અને પછી ગરમ કરો તો એ કેનું ઉદાહરણ થઈ ગયું? એનું થઈ ગયું. રેડી? આ એનું એક્ઝામ્પલ થઈ ગયું. નેક્સ્ટ છેલ્લી એનું છે નિરાળી પ્રણાલી. કેવી? નિરાળી પ્રણાલી. તો નિરાળી આમાં બે આપલે થાય, આમાં એકનું આપલે થાય, આમાં બેમાંથી એકોયનું આપલે ના થાય. કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉર્જા કે દ્રવ્ય કોઈની આપલે ના થાય. એટલે કે તમે એક આ થર્મોસ ફ્લાસ્ક લઈ લ્યો. આમ તો નિરાળી પ્રણાલીનું એક્ઝામ્પલ ઇમ્પોસિબલ છે. તમે એક થર્મોસ ફ્લાસ્ક લ્યો અને એની અંદર ગરમ ચા ભરીને મૂકી દો તો શું થાય? ગરમ ચા ગરમ ને ગરમ જ રહે અમુક કલાક સુધી. તો ઉર્જાની પણ આપલે નથી થતી અને દ્રવ્યની તો અમય નહીં થાય, કારણ કે બંધ પાત્ર છે. તો સારા પ્રકારનું થર્મોસ ફ્લાસ્ક છે, ઉષ્મારોધક ફ્લાસ્ક, એ કેનું ઉદાહરણ થયું? નિરાળી પ્રણાલી, કે જેમાં દ્રવ્ય અને ઉર્જાનો વિનિમય થતો નથી. પ્રણાલીને પરિણામ છે. તો નિરાળી પ્રણાલીમાં દ્રવ્ય અને ઉર્જામાંથી કોઈનો પણ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે વિનિમય થતો નથી. સારા પ્રકારનો થર્મોસ ફ્લાસ્ક છે, એમાં પ્રક્રિયકો અથવા કોઈ પણ ઉષ્મારોધક બંધ પાત્રમાં રહેલા પ્રક્રિયો નિરાળી પ્રણાલીનું એક્ઝામ્પલ થયું.
100% નિરાળી પ્રણાલીનું ઉદાહરણ શક્ય નથી, કારણ કે થર્મસની અંદર ભરેલું ચા છે એ પણ 8-10 કલાક પછી ઠંડુ તો થવાનું જ છે. સમજાણું? રેડી? તો આ પ્રણાલી તમને સમજાઈ ગઈ. હવે આગળ કાલ વાત.